नमस्कार दर्शक, इंडिया न्यूज़ गुजरातना सोशल मीडिया प्लेटफॉर्म में दर्शक मित्रों, અત્યારે હાલ आपने खबर હશે કે જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ જે ખૂબ જ અત્યારે હાલ હચમચાવી રહી છે, લોકો ટિકિટ બુક કરી રહ્યા છે પરંતુ તેમને સફર કરવા નથી મળી। મુસાફરો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। ઘણા દિવસથી આ સમસ્યાઓનો સામનો મુસાફરો આજે પણ આવું જ કંઈક બન્યું છે। આપણે જણાવી દઈએ કે ઇન્ડિગોની જે એર ફ્લાઇટ છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમથી તે સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી હતી। 9 ફ્લાઇટોને રદ કરી દેવામાં આવી છે। 9 થી વધુ ફ્લાઇટ જે આવવાની અને જવાની બંને ફ્લાઇટ હતી તેને પણ રદ કરી દેવામાં આવી છે। અને આ વચ્ચે આપણે જણાવી દઈએ કે જે ઇન્ડિગોના સીઈઓ છે તેમને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પાસે તેમના મંત્રાલયની અંદર જઈને हाथ जोड़ीने माफी मांगी અને તેમને કહ્યું કે મારી કોઈ એવી ભૂલ નથી કે જેના કારણે સમસ્યા મુસાફરોને વેઠવી પડે। તેમને ચોક્કસપણે કહ્યું કે આનું નિદાન અમે કરીશું। ક્રૂ મેમ્બર્સની અછત છે, જ્યારે અંદર એમ્પ્લોયર્સોની અછત છે અને આ સાથે તમામ જે કર્મચારીઓ છે તેમની અછત છે, પરંતુ આ હું જાણી જોઈને નથી કરી ગયો તેવું ઇન્ડિગોના સીઈઓએ જણાવ્યું હતું। મંત્રાલયની અંદર રામ મોહન નાયડુની સામે સમક્ષ બેસીને આ ઘટના ઉપર તેમને વિગતવાર ચર્ચા કરી અને આ સાથે તેમને દરેક માહિતીનો તાગ મેળવ્યો અને સાથે તેમને આશ્વાસન આપ્યું કે થોડા સમયની અંદર આ જે પરેશાનીઓ છે, મુસીબતો છે તે તમામ પ્રકારથી તેમનું નિદાન મળી જશે।